નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરી શકાયું નહીં. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાય તે હેતુથી રાજ્ય સરકારની મંજૂરી મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતો જ ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો એ ફક્ત પરીક્ષાના હેતુસર કરવામાં આવેલ છે અને એ અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે પરીક્ષાના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30% રાખવામાં આવ્યું છે, જ્યારે વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70% જેટલું નક્કી કરવામાં આવેલ છે. અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20% હતું, એટલે કે આ વખતના પ્રશ્નપત્રના પરિરૂપમાં 10% જેટલો હેતુલક્ષી પ્રશ્નો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રથમ ભાષા કોડ 001 માતૃભાષાનું આ પ્રશ્નપત્રનું પરિરૂપ કેવા પ્રકારનું છે અને નમૂનાનું પ્રશ્નપત્ર પણ કેવું હશે એ અંગે બોર્ડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એ પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્રનું પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. તો એ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી આ વિડીયો હું તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું કે જેને કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરી અને સરળતાથી એ પ્રશ્નપત્રને ગ્રહણ કરી શકે. સૌ પ્રથમ આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા કોડ 001 સામાન્ય પ્રવાહ વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ. પ્રશ્નપત્રનું માળખું કેવા પ્રકારનું છે? સમય 3 કલાકનો રહેશે અને કુલ ગુણ 100 છે. બોર્ડની આ પરીક્ષાઓ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તૈયાર છે. બોર્ડની પરીક્ષાઓ લેવાશે જ અને એટલે આપણે સૌએ આ પ્રકાશિત પરિરૂપને ધ્યાનમાં રાખી અને એ અનુસંધાને આપણી મહેનત કરવી જોઈએ કે જેને કારણે આપણે આ વર્ષે ભલે શિક્ષણથી વંચિત રહી ગયા, ઓનલાઈન એજ્યુકેશનથી આગળ વધ્યા, પણ આપણે ખૂબ સારો દેખાવ કરી આપણી કારકિર્દીનું ઘડતર કરી શકીએ. અને એ માટે આ પરિરૂપ જે તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાતી વિષયનું ધોરણ 12 માટેનું, એનું હું તમને માર્ગદર્શન આપું. તો સૌ પ્રથમ હેતુઓ પ્રમાણે ગુણભાર છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય? જ્ઞાનના પ્રશ્નો હશે 15%, સમજના 25%, ઉપયોજનના 15%, સંયોજનના 30% અને અનુમાન મૂલ્યાંકનના 15%, એમ કુલ 100 ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે. હવે જે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર પણ નક્કી કરવામાં આવ્યો છે. તો પ્રશ્નના પ્રકાર પ્રમાણેનો જે ગુણભાર છે એમાં જોઈએ તો પ્રથમ હેતુલક્ષી પ્રશ્નો હશે. પ્રશ્નોની સંખ્યા એમાં જનરલ વિકલ્પ વિનાના 41 અને જનરલ વિકલ્પ સાથેના 49, એના કુલ ગુણ 30 હશે. બીજો જે પ્રશ્નનો પ્રકાર હશે એ અતિ ટૂંક જવાબી પ્રશ્નો હશે. આ પ્રકારના પ્રશ્નોની સંખ્યા આપણે જોઈએ તો અને જનરલ વિકલ્પ
વિનાની 20 સંખ્યા અને જનરલ વિકલ્પ સાથેની 21ની સંખ્યા રહેશે. એટલે વિકલ્પ વિનાના 20 અને વિકલ્પ સાથેના 21, કુલ ગુણ 20 રહેશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો, જે જનરલ વિકલ્પ વિના 6 અને જનરલ વિકલ્પ સાથે 8, કુલ ગુણ 12 રહેશે. એ જ રીતે લાંબા પ્રશ્નો, જનરલ વિકલ્પ વિના 6 પ્રશ્નો અને જનરલ વિકલ્પ સાથે 6 પ્રશ્નો, એના કુલ ગુણ 28 રહેશે. નિબંધ પ્રકારનો જે પ્રશ્ન છે એ જનરલ વિકલ્પ વિના 1 અને જનરલ વિકલ્પ સાથે 1, એમ કુલ ગુણ એના 10 રહેશે. આમ પ્રશ્નોની કુલ જે સંખ્યા છે એ સંખ્યા આપણે જોઈએ તો એ સંખ્યા આધારે કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર આપણું રહેવાનું છે. હવે આ 100 ગુણનું જે પ્રશ્નપત્ર છે એના 5 વિભાગમાં એ વિભાજિત હશે. વિભાગ પ્રમાણેનું ગુણભાર પણ નક્કી છે. A, B, C, D, E દરેક વિભાગ 20 ગુણનો રાખવામાં આવેલ છે. વિભાગ A એ પદ્ય આધારિત, કવિતા આધારિત પ્રશ્નો હશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિભાગ B એ ગદ્ય આધારિત પ્રશ્નો એમાં હશે. હેતુલક્ષી હોય, અતિ ટૂંક જવાબી પ્રશ્નો હશે, ટૂંક જવાબી પ્રશ્નો હશે અને લાંબા પ્રશ્નો હશે. ત્યારબાદ વિભાગ C એ ગદ્ય પદ્ય જે સમાવિષ્ટ અભ્યાસક્રમ છે એ આધારિત વ્યાકરણનો હશે, એ પણ 20 ગુણનો હશે. ત્યારબાદ વિભાગ D એ અર્થગ્રહણનો હશે, જે 20 ગુણનો રહેશે, જેમાં પાઠ્યેતર કાવ્ય અને ગદ્યખંડ એના વિશેની વાત રહેશે. ત્યારબાદ વિભાગ E એ લેખન વિભાગનો છે. લેખન સજ્જતા એ અરજી લેખન હોય, વાદાત્મક ગદ્ય લેખન હોય, ભાવાત્મક ગદ્ય લેખન હોય કે જે નિબંધ લેખન છે એ હોય. તો આ પ્રકારે કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર નક્કી કરવામાં આવેલ છે. બીજી મહત્વની વાત એ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ કે મુદ્દાઓમાંથી કોઈ પ્રશ્ન કાઢવામાં આવશે નહીં. એટલે જેટલો અભ્યાસક્રમ આપણો 70% નક્કી થયેલો છે એ અભ્યાસક્રમમાંથી જ તમને તમામ પ્રશ્નો પૂછવામાં આવશે અને પેપર સેટરે પણ એ પ્રકારે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. બીજું, હેતુલક્ષી પ્રશ્નો પર થોડો આપણે ભાર મૂકવાનો છે, જેને કારણે આપણે સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ. ત્યારબાદ જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું કેવા પ્રકારનું રહેશે. સૌ પ્રથમ જોઈએ તો પ્રશ્નક્રમ 1 થી 3 એ બહુ વિકલ્પ પ્રકારના જે પ્રશ્નો એની અંદર હોય છે. તમારી કાવ્યકૃતિમાંથી કાવ્યના વિષય વસ્તુ આધારિત કે હાર્દ આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવશે. એના 4 વિકલ્પ આપેલા હશે અને 4માંથી કોઈ એક સત્ય વિકલ્પ તમારે શોધીને લખવાનો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રાખવામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્નક્રમ નંબર 4 થી 6 એ હેતુલક્ષી ઉત્તર આપવાના રહેશે અને એની અંદર પણ કાવ્યકૃતિ, કવિ પરિચય, સ્વરૂપ, કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે વગેરે પ્રશ્નો તમને પૂછવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને
બધા જ પ્રશ્નો ફરજિયાત છે। ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 7 થી 10 આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં તમને કાવ્યકૃતિઓમાંથી કોઈ પણ 4 પ્રશ્નો પૂછવામાં આવશે અને એ ચારેય પ્રશ્નોના 4 ગુણ છે। દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને 1-2 વાક્યમાં તમારે એનો જવાબ આપવાનો રહેશે। ત્યારબાદ 3-4 વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન ક્રમ નંબર 11 થી 14 જેમાં તમારે 3-4 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે। 4 પ્રશ્નો હશે અને એમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે। જનરલ ઓપ્શન છે, બરાબર। એટલે કાવ્યના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવામાં આવશે। એટલે 3 પ્રશ્નો લખશો તો દરેક પ્રશ્નના 2 ગુણ, એમ કુલ 6 ગુણ તમને મળે। ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 15 કે જેમાં 2 સવિસ્તર ઉત્તર આપેલા હશે, એકના વિકલ્પમાં બીજો, બંને નથી લખવાના, કોઈ એક લખવાનો છે અને એક સવિસ્તર ઉત્તર તમે લખશો કાવ્યકૃતિનો ત્યારે તમને એના 4 ગુણ મળશે। આ વિભાગ એની વાત થઈ। હવે વિભાગ બી એ ગદ્ય આધારિત પ્રશ્ન એમાં પૂછવામાં આવશે કે જેમાં એ વિભાગની જેમ જ શરૂઆતમાં 16 થી 18 ક્રમના જે પ્રશ્નો હશે એ વિકલ્પ પ્રકારના હશે। 3 પ્રશ્નો હશે, 4 વિકલ્પ હશે, એમાંથી જે સત્ય વિકલ્પ હોય એ શોધીને તમારે લખવાનો, પ્રત્યેકનો 1 ગુણ। ત્યારબાદ 19 થી 21 આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર આપવાના રહેશે। 3 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। એમાં પણ લેખક પરિચય, ગદ્યકૃતિ, પુસ્તક, સંદર્ભ, મળેલ એવોર્ડ વગેરે વિગતોને ધ્યાનમાં લેવામાં આવશે એટલે એ વિગતોની તૈયારી સારી રીતે કરી શકીએ। ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 22 થી 25 એની અંદર આપેલ પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। પાઠ આધારિત એક વાક્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને પૂછવામાં આવશે। કુલ 4 પ્રશ્ન હશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। ત્યારબાદ તમારે જે 26 થી 29 જે પ્રશ્ન ક્રમ નંબર છે એમાં કોઈ પણ 4 પ્રશ્ન આપેલા હશે, એના 3-4 વાક્યમાં ઉત્તર તમારે લખવાના છે। 4 માંથી કોઈ પણ 3 ના લખવાના છે। એટલે પ્રશ્ન એવો હશે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 3 અને પ્રત્યેકના 2 ગુણ રહેશે। એટલે કે જનરલ ઓપ્શન તમને અહીં પણ મળશે। ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 30 જેમાં 2 સવિસ્તર ઉત્તર પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને એ 2 સવિસ્તર પ્રશ્નમાંથી કોઈ એક સવિસ્તર પ્રશ્ન તમારી પરીક્ષામાં લખવાનો રહેશે અને એના 4 ગુણ આપવામાં આવેલ છે। ત્યારબાદ વિભાગ સી એ પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણમાંથી પૂછવામાં આવશે। ગદ્ય પદ્ય બંને વ્યાકરણના વિષયો એમાં સમાવિષ્ટ હશે। એમાં પ્રશ્ન ક્રમ નંબર 31 થી 35 એ નીચે આપેલ શબ્દોને સમાન અર્થ રૂપે સામસામે જોડી અને તમારે લખવાના રહેશે। એટલે કે 3 શબ્દની એક જોડી બનાવવાની રહેશે અને 3 સમાનાર્થી શબ્દો હોવા જોઈએ। એવા 5 પ્રશ્નો પૂછવામાં આવશે। 5 માંથી કોઈ પણ 4 લખવાના છે અને દરેક પ્રશ્નનો અડધો ગુણ નક્કી કરવામાં આવેલ
ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 36 થી 40 એમાં નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી વાક્ય લખો એવા પ્રકારનો પ્રશ્ન હશે. એના પણ 5 પ્રશ્નો હશે. તમારે લખવાના છે કોઈ પણ 4 અને એ તમે સત્ય લખશો ત્યારે એનો અડધો ગુણ તમને દરેક પ્રશ્ન દીઠ આપવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 41 થી 45 એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આપવામાં આવેલા હશે પ્રશ્નો 5. એ 5 શબ્દ સમૂહમાંથી તમારે કોઈ પણ 4 શબ્દ સમૂહ લખવાના છે અને દરેકનો અડધો ગુણ નક્કી કરવામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ નંબર 46 થી 47 એ 2 પ્રશ્નો તળપદા શબ્દોના શિષ્ટ ભાષામાં માન્ય અર્થ લખો. એટલે તળપદા શબ્દો પૂછવામાં આવશે. પાઠ્યપુસ્તકના કાવ્ય અને પાઠમાંથી જે તળપદી ભાષાના શબ્દો હશે, પ્રાદેશિક ભાષાના શબ્દો હશે, લોકબોલીના શબ્દો હશે, એને સ્થાને માન્ય ભાષાનો તમારે શબ્દ લખવાનો રહેશે અને એ દરેક પ્રશ્નનો અડધો ગુણ આપવામાં આવશે. ત્યારબાદ 48 થી 50 એ નીચેના શબ્દોની સાચી જોડણી લખો. જોડણીનો હશે અને દરેકનો અડધો ગુણ છે. 3 જોડણી આપવામાં આવી હશે, એમાંથી કોઈ પણ 2 લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 થી 57 એ કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખવાના રહેશે. હવે એમાં મોટે ભાગે વ્યાકરણના 3 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે: વિશેષણ, નિપાત અને કૃદંત. એટલે 7 પ્રશ્ન હશે. એમાંથી પ્રથમ 2 પ્રશ્નો વિશેષણ સંબંધી હશે, ત્યાર પછીના 2 પ્રશ્નો નિપાત સંબંધી અને પછીના 3 પ્રશ્નો છે એ કૃદંત સંબંધી રહેશે. એમાં એક પ્રશ્ન એવો હોય કે આપેલ વાક્યમાંથી વિશેષણ શોધો. બીજા વાક્યમાં એવું હોય કે વાક્યની અંદર ખાલી જગ્યા હશે, એ ખાલી જગ્યામાં તમારે યોગ્ય વિશેષણ મૂકવાનું છે. એના પછીનો પ્રશ્ન એવો હશે કે આપેલ વાક્યમાંથી નિપાત શોધો અને ત્યારબાદનો પ્રશ્ન હશે કે ખાલી જગ્યામાં યોગ્ય નિપાત મૂકો. એ જ રીતે તમારે કૃદંતમાં કે આપેલ વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધો અને એના પછીનું જે વાક્ય હશે એમાં એવું હશે કે આપેલ વાક્યમાં યોગ્ય કૃદંત મૂકો. ખાલી જગ્યા હશે એમાં તમારે યોગ્ય કૃદંત મૂકવાનું. અને છેલ્લો પ્રશ્ન એવો હોય કે આપેલ વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો. કયા પ્રકારનું કૃદંત વપરાયું છે એને આધારે તમારે કૃદંતનો પ્રકાર બતાવવાનો રહેશે. તો આ જે પ્રશ્નો પૂછવામાં આવશે એ પણ કાવ્યકૃતિ અને પાઠ આધારિત જ ઉદાહરણો હશે. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન ક્રમ નંબર 58 થી 60 કે જેની અંદર રૂઢિપ્રયોગના અર્થ આપી અને એનો વાક્ય પ્રયોગ તમારે કરવાનો રહેશે. દરેક રૂઢિપ્રયોગનો 1 ગુણ રહેશે, પણ અર્થ આપવો પડશે અને વાક્ય પ્રયોગ કરવો પડશે. એ પણ પાઠ્યપુસ્તક આધારિત હશે. 3 રૂઢિપ્રયોગ પૂછવામાં આવશે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. દરેકનો 1 ગુણ નક્કી કરવામાં આવેલ છે. એ જ રીતે પ્રશ્નનો જે ક્રમ છે એ 61 થી 64 એ નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખવાનો છે અને દરેકનો 1 ગુણ છે.
ચારમાંથી કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના રહેશે. એમાં લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને લખવાનું રહેશે. એક પ્રશ્ન એવો રહેશે. એક પ્રશ્ન ભાષા શુદ્ધિ અને વિરામ ચિહ્નનો રહેશે. એક પ્રશ્ન વાક્યમાં પદક્રમ અને પદ સંવાદ એ આધારિત રહેશે. અને ચોથો પ્રશ્ન વાક્યમાં ખોટો પ્રત્યય વપરાયો છે એની જગ્યાએ યોગ્ય પ્રત્યય વાપરી વાક્ય સુધારી અને ફરીથી લખવાનું રહેશે. આમ લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ, પદ સંવાદ અને પ્રત્યય સંબંધી જે વાક્યો પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે એ આધારિત એ પ્રશ્નો રહેશે. 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 લખવાના છે તમારે અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 65 થી 67 એ આપેલ સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવીને લખવાના રહેશે. અને 3 વાક્ય આપવામાં આવેલા હશે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. દરેક વાક્યનો 1 ગુણ છે અને એ પણ પાઠ્યપુસ્તક આધારિત જે પદ્ય ગદ્ય કૃતિ છે એમાંથી વાક્યો મોટે ભાગે પૂછી શકાય છે. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 68 થી 70 નીચે આપેલ સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને ફરીથી લખો. પહેલાં કરતાં ઊંધું ઉલટું. અને એમાં પણ કુલ 3 વાક્ય આપેલા હશે. દરેક વાક્યનો 1 ગુણ છે, પણ તમારે લખવાના છે 3માંથી કોઈ પણ 2. એટલે આ રીતે વિભાગ સી આપણે સારી રીતે તૈયાર કરી શકીએ એમ છીએ. અડધા ગુણ અને 1 ગુણ દ્વારા સૌથી વધુ માર્ક વિદ્યાર્થીઓ અહીં ગ્રહણ કરી શકે. બીજું કે વિભાગ સી જો સારી રીતે તમે તૈયાર કર્યો હશે તો તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, રોકડિયા ગુણ મળશે અને તમારું રિઝલ્ટ પરિણામ પણ સારું આવશે. માતૃભાષામાં વધુ ગુણ મેળવવા માટે વિભાગ સી બહુ મહત્ત્વનો છે. એટલે આની તૈયારી આપણે ખૂબ સારી રીતે કરી શકીએ એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે વિભાગ ડીની વાત કરશું. તો વિભાગ ડી કે જે અર્થગ્રહણ સંબંધી છે. વિભાગ ડી અર્થગ્રહણ અંતર્ગત પ્રશ્ન ક્રમ નંબર 71 થી 75 જેની અંદર તમને પાઠ્યેતર કાવ્ય આપવામાં આવેલ છે. એ વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના તમારે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. 5 પ્રશ્ન પૂછવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 ગુણ નક્કી કરવામાં આવેલ છે. આ કાવ્ય સરળ હશે, ઉર્મિભાવ રજૂ કરતું હશે અને તમે મૌલિક ભાષામાં એ પ્રશ્નોના જવાબ આપી શકો એ રીતે તમારે એ કાવ્યકૃતિના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 76 થી 80 એ પાઠ્યેતર ગદ્યનો હશે અને એ ગદ્યખંડના આધારે નીચે 5 પ્રશ્ન આપેલા હશે. એ 5 પ્રશ્નના ઉત્તર તમારે ગદ્યખંડમાંથી જોઈને મૌલિક ભાષામાં લખવાના રહેશે, સમજી વિચારીને. દરેક પ્રશ્નનો 1 ગુણ છે, એટલે 5 પ્રશ્નના 5 ગુણ આ રીતે નક્કી કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિભાગ ડી અંતર્ગત જે 81મો પ્રશ્ન હશે, પ્રશ્ન ક્રમ નંબર 81, એ નીચે આપેલ પાઠ્યેતર ગદ્યખંડ હશે એનો તમારે 3જા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. જો ધ્યાન રાખજો, સંક્ષેપ પણ કરવાનો છે અને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે. અને શીર્ષક હંમેશા
તમે જે સંક્ષેપ કર્યો હોય એની ઉપર તમારે આપવું જોઈએ. એના 5 ગુણ છે. વર્તમાન સમયની કોઈ બાબત હોય, ચિંતન હશે, સાહિત્ય હશે, ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા કે કોઈ પ્રેરણાત્મક બોધાત્મક વાત એ ગદ્યખંડની અંદર કોઈ મહાનુભાવો દ્વારા રજૂ થઈ હશે અને આ મહાનુભાવ દ્વારા રજૂ થઈ હોય એ વાતનો તમારે ટૂંકમાં સંક્ષેપ કરીને રજૂ કરવાનો રહેશે. એ પ્રશ્નક્રમ નંબર 81માં. હવે પ્રશ્નક્રમ નંબર આપણે 82 જોઈએ. એમાં નીચે આપેલ ગદ્યખંડને કાળ અને કથન રીતિ પ્રમાણે તમારે લખવાનો રહેશે. કઈ રીતે? વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને. કે આપેલ ગદ્યખંડ એ ગદ્યકૃતિ આધારિત જ હશે. અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જે પાઠ છે એમાંથી કોઈ પાત્રનું મનોમંથન હોય, કોઈ વિચાર સંકલના હોય એ એમાં લેવામાં આવશે. એવા 4-5 વાક્ય હશે જે આડાઅવળા હશે. એને તમારે કાળ અને કથન રીતિ પ્રમાણે, વિચાર વિકાસ પ્રમાણે ક્રમમાં ગોઠવીને લખવાના છે અને એના ગુણ છે 5. તો આ રીતે ડી વિભાગ એ અર્થગ્રહણનો વિભાગ રહેશે. ત્યારબાદ વિભાગ ઈ લેખન સજ્જતા. હવે લેખન સજ્જતા અંતર્ગત જે 20 ગુણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે એમાં પ્રશ્નક્રમ નંબર 83 એ અરજીનો હશે. તમને જે પ્રશ્ન આપવામાં આવ્યો હશે એમાં કોઈ એક વિષય પર આશરે 100 શબ્દોમાં તમારે અરજી લખવાની હશે. એટલે અરજીની અંદર તમે તમારું સરનામું કેવી રીતે લખો છો, તમે અરજી જેને કરો છો એનું સરનામું કેવી રીતે લખો છો, સંબોધન કેવી રીતે કરો છો, વિગતમાં શું લખો છો, સંદર્ભમાં શું લખો છો અને અંતે શું લખો છો, એ બધું જ બહુ મહત્ત્વનું હોય છે અને બધાના અલગ અલગ ગુણ એ મળતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં એ રાખજો કે અરજીની અંદર ક્યાંય તમે તમારું પોતાનું નામ, સરનામું, ફોન નંબર એવી કોઈ બાબતો ક્યારેય લખતા નહીં કે લખવાની હોતી નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણે કાલ્પનિક સરનામું લખવાનું છે, નામ લખવાનું છે અને ફોન નંબર લખવાના છે. પરંતુ તમારે તારીખ જરૂર જે હોય તે તમે દર્શાવી શકો. જે તારીખે પેપર હોય તે તારીખ તમે લખી શકો. બરાબર? એટલે આ વસ્તુ અરજી લેખનની અંદર ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ પ્રશ્નક્રમ નંબર 84 કે જેની અંદર તમારે પાઠ્યપુસ્તક સિવાયના ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું રહેશે. એ 5 ગુણનો પૂછાશે. 6-7 લીટીનો એક ગદ્યખંડ હશે અને એ ગદ્યખંડને તમારે વાદ વિવાદના સ્વરૂપે વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતરિત કરવાનો રહેશે. અને જો તમે વાદાત્મક ગદ્યખંડ ન લખવા માગતા હો તો એના અથવામાં ભાવાત્મક ગદ્યખંડ આપેલો હશે અને ભાવાત્મક ગદ્યખંડની અંદર શબ્દ યાદી આપેલી હશે. એ શબ્દ યાદીના જે શબ્દો છે એ પ્રમાણે વાક્યો બનાવી અને ભાવ નિષ્પન્ન થાય એ પ્રકારે તમારે ભાવાત્મક ગદ્યખંડ લખવો પડે. એટલે કાં તો વાદાત્મક લખવાનો, કાં તો ભાવાત્મક લખવાનો. અને ગમે તે એક લખશો સારી રીતે તો એના 5 ગુણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે પરિરૂપમાં. હવે જે છેલ્લો અને મહત્ત્વનો પ્રશ્ન છે 85મો પ્રશ્ન, એની અંદર તમને 3 વિષય આપવામાં આવ્યા હશે અને 3 વિષયમાંથી કોઈ એક વિષય પર આશરે 250 શબ્દોમાં 250 શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે.
વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ મોટે ભાગે પ્રવર્તમાન પ્રવાહો, સમસ્યાઓ, ચિંતન, પ્રકૃતિ કે કલ્પના આધારિત હોય છે. આ નિબંધમાં તમારી મૌલિકતા, તમારી ભાષા શુદ્ધિ, તમારું લેખન કૌશલ્ય, તમારી ભાષા સજ્જતા તપાસવામાં આવે છે. તમે કેવી સરળ, સહજ અને પ્રવાહી શૈલીમાં નિબંધ લખી શકો, મૌલિક ભાષામાં લખી શકો, એ ખૂબ જરૂરી છે. હવે 3 વિષયમાંથી કોઈ એક વિષય ઉપર તમારે આ નિબંધ લખવાનો છે, બરાબર? અને નિબંધ લખો ત્યારે એની નીચે નિબંધના મુદ્દા આપેલા હશે. એ દરેક મુદ્દા પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ કે જેને કારણે પ્રસ્તાવનાથી શરૂ થયેલો નિબંધ ઉપસહાર આવે ત્યાં પૂરો થઈ જવો જોઈએ. તો સમયને ધ્યાનમાં રાખી વિભાગ એ થી માંડીને વિભાગ ઈ સુધી તમારે આયોજન કરી લેવાનું છે. અને પેપર લખો ત્યારે ભાષા શુદ્ધિ, ભાષા સજ્જતા આનો ખ્યાલ રાખવાનો છે, ક્યાંય ચેકચાક ન થાય અને યોગ્ય સમયની અંદર આખું પ્રશ્નપત્ર લખાઈ જાય એ રીતે તમે તૈયારી કરી શકો. અને એવી તૈયારી કરશો તો તમે જે ગુણ સુધી પહોંચવા માગો છો ત્યાં જરૂર પહોંચી જશો. હવે તમારી સામે બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આ પ્રકારનું રહેશે, એ મેં મૂક્યું છે. એનો તમે અભ્યાસ કરી લેજો. એ પ્રશ્નપત્ર બધું જ મેં આ વિડીયોમાં સમજાવી દીધું છે. સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.